જીવનદીપ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દિવ્યાંગ બાળકોની સંસ્થા દ્વારા 78મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઈ। જીવનદીપ હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગ બાળકોની સંસ્થા દ્વારા 78મા સ્વતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી। ઉજવણીના ભાગરૂપે સંસ્થામાં સર્વપ્રથમ સ્વતંત્રતા દિવસ રાષ્ટ્રધ્વજ ફરકાવી રાષ્ટ્રગીત ગાઈ સ્વતંત્ર સેનાનીઓને યાદ કરવામાં આવ્યા। આ તકે સંસ્થાના કર્મચારી ભાવનાબેન રાઠોડ તથા સંસ્થાના દિવ્યાંગ બાળકો માહિનૂર દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો અને રાષ્ટ્રધ્વજને સલામી આપી। ત્યારબાદ સંસ્થાના કોર્ડિનેટર આરિફભાઈ ચાવડાએ ઉપસ્થિત લોકોને જણાવ્યું કે ભારત 15મી ઓગસ્ટે આઝાદીની 78મી વર્ષગાંઠ ઉજવવા જઈ રહ્યું છે। ત્યારે વર્ષ 1947માં આ દિવસે ભારતને બ્રિટિશ શાસનથી આઝાદી મળી। 15મી ઓગસ્ટે તમામ ક્રાંતિકારોને યાદ કરવાનો દિવસ છે, જેમણે ભારતને બ્રિટિશ શાસનમાંથી આઝાદ કરવા માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું। ભારતમાં 1857માં પ્રથમ આઝાદીની લડાઈ લડવામાં આવી, જેમાં અસંખ્ય ક્રાંતિકારીઓએ પોતાનું જીવનનું બલિદાન આપ્યું હતું। 200 વર્ષના સંઘર્ષ બાદ આખરે ભારતને આઝાદી મળી। આપણે ભાષા, પ્રદેશ, ધર્મ અને જાતિના ભેદભાવ નાબૂદ કરી આપણા દેશના પ્રગતિ અને સમૃદ્ધિ માટે એક થઈને કામ કરવું જોઈએ અને આપણી સંસ્કૃતિ અને સામાજિક મૂલ્યોનું જતન કરવું જોઈએ। ચાલો સત્યમેવ જયંતીના સંદેશને અનુસરીએ અને આપણા વિચારો અને કાર્યોમાં સત્ય અને ન્યાયની આવશ્યકતાને સમજીએ અને રાષ્ટ્ર અને સમાજમાં વિકાસમાં યોગદાન આપીએ। ત્યારબાદ જિલ્લા સમાજ સુરક્ષા ખાતાના સહાયક ગોપાલભાઈ ભેડા, તનવીરભાઈ ચાવડાએ નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત લોકોને નશાનો ત્યાગ કરી વ્યસનમુક્ત બનાવવાના પ્રેરણાદાયી વક્તવ્ય આપ્યું। તમામને વ્યસન મુક્તિ માટેનો સંકલ્પ લેવડાવ્યો। આ તકે સંસ્થાના દિવ્યાંગ બાળકોએ સંગીતના સાધનો દ્વારા રાષ્ટ્રને સમર્પિત વિવિધ કલાઓ પ્રસ્તુત કરી હતી। સંસ્થાના પ્રમુખ સદીકભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે સ્વતંત્રતા દિવસ પર આત્મનિર્ભર ભારતની સંકલ્પનાને આત્મસાત કરીએ અને ભારતની નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે ખભેથી ખભા મિલાવી કામ કરીએ। સ્વતંત્ર દિવસ કાર્યક્રમમાં સંસ્થાના દિવ્યાંગ બાળકો, તેમના વાલીઓ, તાલુકા, ગ્રામ્યના તથા શહેરોના ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને રાષ્ટ્રધ્વજને સલામી આપી। કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના નાઝીમાબેન જુનેજા, ભાવનાબેન રાઠોડ, આરિફભાઈ ચાવડા, ડોક્ટર ભરતભાઈ રાઠોડ, ડોક્ટર નિકુંજભાઈ ચુડાસમા, રાકેશભાઈ બેરડિયા, ચંદ્રેશભાઈ ચૌહાણ, સંજયભાઈ અંસારીએ જહેમત ઉઠાવી। બ્યુરો રિપોર્ટ ભીમજીભાઈ બચકોતર, ગીર સોમનાથ। સાંપ્રત એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ મહેન્દ્રભાઈ પરમાર। આજે સમગ્ર દેશમાં સ્વતંત્ર પર્વની ઉજવણી થઈ રહી છે, ત્યારે અમારા દિવ્યાંગ બાળકો જે છે એ પણ ઉષ્માનભેર ભાગ લઈ શકે તે હેતુથી આજે સ્વતંત્ર દિવસની જે સ્વાતંત્ર્ય પર્વ છે એમની ઉજવણી કરવામાં આવેલી। આ કાર્યક્રમમાં આપણા જિલ્લાના સમાજ સુરક્ષા અધિકારી સૈયદ સાહેબ તેમજ જિલ્લા બાળ સુરક્ષા અધિકારી રમેશભાઈ મૈડા સાથે ઉપસ્થિત રહી અને અમારા તમામ દિવ્યાંગ બાળકો અને સ્ટાફ દ્વારા આ સ્વાતંત્ર્ય પર્વની વ્યવસ્થિત રીતે ઉજવણી કરી અને દિવ્યાંગ બાળકો સાથે અલગ અલગ વ્યવસ્થા કરી અને દિવ્યાંગ બાળકો અને અમારા સ્ટાફ પરિવાર વતી ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવે। હું જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી। આજરોજ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી દરમિયાન સમગ્ર ભારતવાસીઓને સ્વાતંત્ર્ય પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। સ્વાતંત્ર્ય પર્વમાં દરેક દેશવાસી ભાગ લે એવું આપણે ઈચ્છતા હોય છે, જે અંતર્ગત આજે જૂનાગઢ જિલ્લામાં સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અંતર્ગત જે મંદબુદ્ધિના દિવ્યાંગ બાળકો રહે છે તે પણ પોતાનો ઉત્સાહ આ સ્વાતંત્ર્ય પર્વમાં દર્શાવેલ છે અને ઉત્સાહભેર આ કાર્યક્રમની ઉજવણી સંસ્થામાં થયેલ છે, જે બદલ હું સાંપ્રત એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ પરમાર તેમજ તમામ કર્મચારીગણ અને સંસ્થામાં નિવાસ કરતા તમામ બાળકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે જેઓ આ કાર્યક્રમમાં જ ઉત્સાહભેર કાર્યક્રમની ઉજવણી કરેલ છે।